માંડવી ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીનું સુરત રેન્જ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર યોજવામાં આવ્યું હતું। મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના હસ્તે રિબિન કાપીને મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને એએસપી અક્ષેશ એન્જિનિયરે સ્થાન ગ્રહણ કર્યું હતું। આ પ્રસંગે એએસપી અક્ષેશ એન્જિનિયર અને એસપી રાજેશ ગઢિયા દ્વારા આઈજી પ્રેમવીરસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એલસીબી, એસઓજી સહિત માંડવી, ઉમરપાડા, જંખવાવ અને તડકેશ્વરના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન નાની બાળકીઓને આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના હસ્તે સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા માંડવી ખાતે પોલીસનું નવું સબ ડિવિઝન શરૂ કરવામાં આવેલ હતું અને એ સબ ડિવિઝનમાં પ્રથમ વખત એક અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી અક્ષેશ એન્જિનિયરની અહીંયા નિમણૂક કરવામાં આવેલી, પરંતુ અહીંયા એસડીપીઓની કચેરી નહીં હતી। સો જે માંડવી પોલીસ સ્ટેશનનું જે જૂનું મકાન હતું, જ્યાં પહેલાં માંડવી પોલીસ સ્ટેશન કાર્યરત હતું, એ જૂના મકાનને રેનોવેટ કરીને અને અહીંયા એએસપી માંડવીનું નવું કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે। તો જેથી કે જે આ વિસ્તારમાં જે પોલીસિંગની કામગીરી છે એ નવું મકાન બનવાથી, જે નવી ઓફિસ શરૂ થવાથી અને એ વધારે સંગીન કરવામાં સફળતા પ્રાપ્ત થશે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।